અમારે એવો બનાવ બન્યો તો સર્વે જ્ઞાતિના લગ્નનું આયોજન કરી અને અમારા હગાઉ પાસેથી 15,000 રૂપિયા લીધા અને તમામને છેતરીને આ લોકો ભાગી ગયા છે। આની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી નમ્ર વિનંતી છે। કુલ 28 દીકરા અને 28 દીકરીઓ સર્વે જ્ઞાતિ તમામ જ્ઞાતિના છે। આયોજક છાત્રોલા કરીને કોઈ વાણંદ છે, આમાં બધા પાસેથી 15,000 લેવામાં આવ્યા છે। હવે અમારી માંગણી એ કે તમામના પૈસા પરત આપી દે અને અમને હેરાન કર્યા છે ને એ અનુસંધાને એને કાંઈક સજા થાય એવું અમારું કેવું થાય છે। આયોજકો તો ભાગી ગયા છે, હવે અમે શું કહી શકીએ? અમને તો કાંઈ ખબર છે નહીં। એના સ્ટેટસ આવ્યું હતું કે હું બીમાર છું અને હું 4 વાગે આવી શકીશ, એની પહેલા નહીં આવી શકું અને બધા અમારા આયોજકો આવી જશે, પણ હજી સુધી કોઈ આવ્યું નથી અહીંયા। અને 28 લગ્ન હતા, 28 દીકરીના જે મીંઢોર માંગ્યા હોય એને માતાજીને વચમાં લીધા હોય, ભાઈ હવે એ મીંઢોર ક્યાં છોડવા? મને કયો તમે? 4 ફેરા ફરવા હોય, અમુક પાસે પૈસા ન હોય, બિચારા ગરીબ। અમે તો જેમ કે થોડા પૈસા વાળા હી, પણ મિડલ ક્લાસ માણા હોય એ શું કરે આમાં? તમે મને કયો। એ 15,000 રૂપિયા છોકરી કન્યા પક્ષ પાસે લીધા છે, 15,000 રૂપિયા એને અમારી પાસે લીધા છે અને 30,000 ટોટલ લીધા છે। અને અહીંયા કાંઈ પણ આયોજક કરેલું નથી, ખાલી આ માંડવા લગાવેલા છે। લગભગ મને લાગે એના પૈસા નહીં દીધા હોય એને। અમારી માંગ છે ને, અમે 1 લાખ રૂપિયા અમે આપી દઈએ, 1 લાખ રૂપિયા અમને એને અમારી ઇજ્જત આપી દે। અમારી જે આ ઇજ્જત ગઈ છે બધા માણસો વચારે, એ ઇજ્જત આપી દે। અમે 1 લાખ રૂપિયા દેવા ત્યારે અમે આવ્યા છે રાજકોટ થી મોવડી પ્લોટ માંથી ભાઈ, અમારે એમાં ભાણે જ પહેણાવા આવ્યા છે, તો હવે હાવ ઈ ગરીબ છે। અત્યારે તો કઈ બધા 5 વાગ્યા કઈ છે જ નહીં, કઈ હતું જ નહીં, કઈ પાણીની વ્યવસ્થા નહીં, કઈ કોઈ હતું જ નહીં। એક ભામણ બે બેઠા છે ધોતિયા પહેરી, બાકી કોઈ કઈ હતું જ નહીં। પૈસા આપી દીધા છે, પૈસા આપ્યા છે વરરાજા તરફથી, દીકરી તરફથી સાહેબ વ્યાજે લઈને આપ્યા છે। તો મોદી સરકાર એવું કહે છે, અહીંયા કેમ એનું મોદી સરકાર ન્યાય નથી લેતા? બધા પ્લેન ઉતારે છે, ગમે ત્યાં રૂપિયા વાળા હોય એની પર થવાનું, આ ગરીબ નું કઈ નહીં થવાનું। આટલી દીકરીઓ રોવે છે, આટલી દીકરીઓ રોવે છે અને પોલીસ વાળા આવીને પાછા વહી ગયા। આ દીકરીઓનું કાંઈક તો કરવું ને, આમાં બધા હરખા નહીં હોય, ઘણા માથા ભાઈ રહી હોય, બધા ડાયા નહીં હોય। પક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી, એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ। કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી, તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ। હજી તો અમે જસ્ટ અહીંયા આવ્યા છીએ, તો અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પહેલા પૂરા કરાવીએ છીએ। 2-3 કપલ છે અને બીજાને પણ જેમને જરૂરિયાત હશે તો બોલાવીશું આપણે। અને તમે પણ, હું તો એમ કહું છું કે આ તો એવું સામાજિક જવાબદારીનું કામ છે કે પોલીસ નહીં, આ પત્રકારો પણ આમાં આ ઇન્ટરવ્યુની કામગીરી પૂરી થયા પછી આ વિધિમાં જોડાવ, પોઝિટિવ મેસેજ જવો જોઈએ અને આખું એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછીથી જે સમાજના નાગરિકોએ જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી ઉઠ્યું। એમ સમાજમાં સારામાં સારો દાખલો બેસે કે ભાઈ શું કરવાથી પોલીસનું સારું કહેવાય અને સમાજનું પણ સારું કહેવાય। તો અમને પણ અમારા ઉપલા અધિકારીઓએ કીધું છે કે તમે ત્યાં પહોંચો અને જો જે પણ વરપક્ષ કન્યા પક્ષ વાળા તૈયાર હોય આ લગ્નની વિધિ હજી પણ પૂરી કરવામાં, તો એમાં પૂરેપૂરો સહયોગ આપો અને લગ્ન સંપન્ન કરાવો। પણ હજી આપણે મેઇન વસ્તુ તો એ છે કે અત્યારે 1-2 જ છે, તો એક વખત લગ્ન થઈ જાય તો અમને જસ મળે। હજી આપણે પ્રારંભિક તબક્કામાં છીએ, અમુક લોકો નીકળી ગયા છે। હા, એટલે અત્યારે હવે અમને તૈયારી કરવા દો આ બાબતે। અત્યારે આપણે જેના સપના નથી તૂટવાના ને એની વાત કરીએ, એટલે કે જેટલા લગ્ન સંપન્ન થાય ને એમાં અમે તો સહકાર આપીએ છીએ, તમે પણ સહકાર આપો।